નમસ્કાર મિત્રો, ટુડે ન્યૂઝ સાથે હું છું સતીશ ચૌહાણ। અત્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષોમાં ઘણો ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે થરાદ નગરપાલિકાની વોર્ડ નંબર 1 ની અંદર છીએ, જ્યાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ચાર ઉમેદવારો અમારી સાથે છે અને શું છે એમના મુદ્દા અને કઈ રીતે ચૂંટણી લડશે એ પણ આપણે જાણીએ અને શું મુદ્દા લઈને બેન આપે જનતા સમક્ષ આશું। પહેલો તો હું ખૂબ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે મને વોર્ડ નંબર 1 માં મારા ઉપર વિશ્વાસ મૂકીને અને મને ટિકિટ આપી છે અને વોર્ડ નંબર 1 ના જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા જનતાએ પૂરો સાથ અને સપોર્ટ આપી રહી છે। મારો જે એમની માટે વિકાસના જે કામો રહેશે એ અમારો અહીંનો જે મેન મુદ્દો છે 1971 માં જ્યારે ભારત પાકિસ્તાનની લડાઈ થઈ હતી અને એમાં આ સન્નાગર થયો, જ્યારે પાકિસ્તાનથી ભારત લાવવામાં આવ્યા હતા એ વખતથી હજી સુધી આ લોકોનો સણદોનો મોટો પ્રશ્ન છે, એ અમે સોલ્વ કરીશું અને પ્રોપર્ટી કાર્ડ માટેના પૂરેપૂરા પ્રયત્ન કરીશું। અમારી જો કોંગ્રેસની સરકાર બની તો ચોક્કસપણે અમે એ પણ એમને મદદ કરીશું પ્રોપર્ટી કાર્ડમાં। તો આ હતા ગીતાબેન નાઈ, જેમણે પ્રોપર્ટી કાર્ડ સનદ માટે પૂરેપૂરો પ્રયત્ન કરવાના અત્યારે કહી રહ્યા છે। બીજા એક ઉમેદવાર આપણી સાથે જોડાના છે, ખાસ તો શિક્ષણ એ પાયાનો પ્રશ્ન છે, તો શું કહેશો શિક્ષણ બાબતે? હું નંદકુમાર પરમાર, વોર્ડ નંબર 1 કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને કોંગ્રેસના ઉમેદવારે પસંદગી કરી છે, તો કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું। તો અમારા શિવનગર વિસ્તારની અંદર વોર્ડ નંબર 1 ની અંદર શાળાનો શિક્ષણનો મોટો પ્રશ્ન છે કે આજે 1 થી 8 ધોરણની જે શાળા ચાલે છે એ 2 વર્ષથી ડ્રોપ આઉટ થાય છે। તે 8 ધોરણ પછી કોઈ ભણવા માટે કોઈ પણ અને છોકરા છોકરીને કે એડમિશન લેવું હોય તો બહાર જવું પડે છે, કારણ કે અત્યારે પ્રાઇવેટ સ્કૂલનો કાફલો વધી ગયો હોવાથી કોઈ પણ ગરીબ ભાઈ માતા પિતા કોઈ છોકરાઓને પ્રાઇવેટ શાળામાં મોકલી શકતા નથી, તો એ છોકરાઓ શિક્ષણથી વંચિત રહી જાય છે। એટલે અત્યારે 2 વર્ષથી એ શાળા જે 8 ધોરણ સુધી ચાલે છે, તો મારી માંગ એવી છે કે 9 થી 10 જો સરકારી માધ્યમિક શાળા બને તો કોઈ છોકરા છોકરી ડ્રોપ આઉટ થાય નહીં, એવા મારા પ્રયત્નો રહે છે। બાકી શિક્ષણ માટે અમારી અગાઉની રણનીતિ એવી પારકર સમાજનું જો સંકુલ બનવા માટે અમારે તત્પર રહેશું। ખાસ કરી શિક્ષણ બાબતે એમણે સ્પષ્ટતા કરી છે અને શિક્ષણ એ પાયાનો પ્રશ્ન છે જેનું સોલ્યુશન લાવવા ઉમેદવાર તત્પર છે। હવે એક આપણે બીજા બી જોડાણા છે ઉમેદવાર છે અને એમને આપણે પૂછશું શું મુદ્દા લઈ આપ જનતા સમક્ષ જાશું। મારું નામ બોચિયા આનંદ કુમાર છે અને મારા મોટા બાપા શ્રી કોંગ્રેસમાં ઉમેદવાર છે, જે વોર્ડ નંબર 1 માં ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે। તો અમારો મુદ્દો એવું છે કે આપણા વિસ્તારમાં ગલીમાં જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાવા મળી છે, ગટરોમાં બહુ ઉભરાવામાં તે ગંદકી જોવા મળે છે, જ્યાં ત્યાં ગટર ઉભા જાય છે ત્યાં હા, તો એક મુદ્દો એમનો જે છે ગટર લાઈનનો અને સ્વચ્છતા માટે તત્પર રહેશે અને નગરપાલિકા વોર્ડ નંબર 1 માં એમને જે સ્વચ્છતાનો પ્રશ્ન છે એ મુદ્દા લઈ અને પ્રજા સમક્ષ જશે। એક ઉમેદવાર શારદાબેન આપણી સાથે જોડાણા છે, શું છે બેન તમારો મેન મુદ્દો અને શું કહેશો? મારું નામ શારદાબેન ગોહિલ છે। હું એ નહેરના પાણી જે આવે, ગંદો પાણી આવે છે, એ ગંદો પાણી આવે એ હું ગંદો પાણી બધું મેટ કરાવે અને ચોખ્ખો પાણી આવે એવી મારી ઉમેદવાર છે કે હું જો આવી જાઉં તો એ બધું અને સારું પાણી મળવા માટે, એટલે બધા ગંદકીનો પ્રાર્થના કરીશ કે ભગવાન એ બધું સારું પાણી આવી જાય, નહીં બધું ગંદકીનો પાણી આવશે। હવે માણસો કોઈ બચારા પી શકતા નથી, એટલે કોઈક સારા માણસો છે એ બધા લાવી શકે છે પાણી, પૈસા દઈને લાવી શકે છે, પણ ગરીબ માણસ છે ને એ પાણી બચારા પોતે પીએ છે, પણ આવો અમશે કે બધા લાવી શકે અને અમે એવી પ્રાર્થના કરશો કે એ બધું સોલન કરે અને અમે પાણી લાવી આલશું। તો સ્વચ્છ પાણી માટે બેન જે રીતે અત્યારે ગંદા પાણી પીવા માટે પબ્લિક મજબૂર થઈ રહી છે, તો એને સ્વચ્છ પાણી પહોંચાડવાનો મુદ્દો લઈ અને જનતા સમક્ષ જશે। એક બેન, તમે કોંગ્રેસ પાર્ટીમાં કેટલા સમયથી જોડાયેલા છો અને કયા હોદ્દા ઉપર સેવા આપી છે? હું કોંગ્રેસ પાર્ટીમાં 2010 થી જોડાયેલી છું। 2017 માં મને થરાદ તાલુકા મહિલા કોંગ્રેસ પાર્ટીના હોદ્દા ઉપર મેં કામ કરેલું છે।
2021 થી લઈને 2025 સુધી મેં યુથ કોંગ્રેસમાં કામ કરેલું છે અને 2025 થી અને આ 2026 ચાલી રહ્યું છે તો હું પ્રથમ જિલ્લાની વાવથરા જિલ્લા પ્રમુખ છું. મેં દરેક હોદ્દા ઉપર કામ કર્યું છે અને મને કામ કરવાની પાર્ટીએ પણ તક આપી હતી તો હું આ પાર્ટીનો પણ ખૂબ આભાર માનીશ અને જનતાનો બી આભાર માનીશ. જનતાનો પણ મને એટલો ને એટલો સપોર્ટ રહ્યો છે. ખાસ એક આપણે નંદલાલ જોડાણા છે. નંદા, તમે પાર્ટીમાં કેટલા સમયથી જોડાયેલા છો અને કયા કયા હોદ્દા ઉપર આપે કામગીરી કરી છે? સાહેબ, હું કોંગ્રેસ પાર્ટીની અંદર એમ તો જન્મજાત કોંગ્રેસ પાર્ટીથી સંકળાયેલા છીએ, પણ હું 20 વર્ષથી કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલો છું. અત્યારે થરાદના શહેરના મહામંત્રી તરીકે હું કાર્યરત છું. અત્યારે કેવો માહોલ છે અને કઈ રીતે કેવી મજબૂતાઈ છે કોંગ્રેસ પાર્ટી? અત્યારે અમારી મજબૂતાઈ એકદમ કોંગ્રેસ પાર્ટીના 4 સભ્યો જીતે એવી મજબૂતાઈ છે અને અમારી થરાદ નગરપાલિકાની બોડી બનવા માટે બનશે. તો આ હતા વોર્ડ નંબર 1 ના ચારે પેનલના સભ્યો અને જે મજબૂતાઈ જીતનો દાવો કરી રહ્યા છે અને આગામી ચૂંટણીના બસ ગણ્યા ગાંઠ્યા દિવસો છે અને મજબૂતાઈથી ચૂંટણી લડે એવો દાવો પણ કરી રહ્યા છે. ટુડે ન્યૂઝ સાથે હું છું સતીશ ચૌહાણ.